નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। પ્રજાસત્તાક પર્વને લાગ્યું કોરોનાનું ગ્રહણ। રાજ્ય કક્ષાનો કાર્યક્રમ માત્ર 30 મિનિટ માટે યોજાશે। જૂનાગઢમાં અરવિંદભાઈ રૈયાણી કરશે ધ્વજવંદન। રાષ્ટ્રીય સફાઈ આયોગના અધ્યક્ષ એમ વેંકટેશે લીધી જૂનાગઢ વાલ્મીકી વાસની મુલાકાત। કલેક્ટર કચેરી ખાતે યોજી સમીક્ષા બેઠક। પોતાના પડતર પ્રશ્ન અંગે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવની દેશવ્યાપી હડતાલ। જૂનાગઢમાં આઝાદ ચોક ખાતે કર્યા સૂત્રોચ્ચાર। શિયાળાની કડકડતી ઠંડીમાં માઘ સ્નાનનો મહિમા ઉજાગર કરતા જ્ઞાનબાગ ગુરુકુળના છાત્રો ઠંડા પાણીથી નવી ઉર્જાનો સંચાર થતો હોવાની થઈ રહી છે અનુભૂતિ। અને જૂનાગઢ જિલ્લામાં 46 ધન્વંતરી રથ દ્વારા 5000થી વધુ લોકોના આરોગ્યની ચકાસણી, તો એક જ દિવસમાં 5200થી વધુ નાગરિકોને અપાઈ વેક્સિન। આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ન્યૂ નોવેલ્ટી ફર્નિચરની નવી 3 યોજનાનું બુકિંગ શરૂ થઈ ગયું છે। નોવેલ્ટીનો સાથ, નસીબની સોગાત। ફક્ત ₹650, 900 અથવા 1300 ના સરળ હપ્તા દ્વારા તમારું મનપસંદ ફર્નિચર અથવા ઇલેક્ટ્રોનિક્સ વસાવવાની અમૂલ્ય તક। આ એકમાત્ર એવી યોજના છે જેમાં ગ્રાહક સર્વોપરી છે। પસંદગી કરવા માટે તમામ ભરાયેલ હપ્તાનું ફર્નિચર તમે તમારી પસંદગીથી ન્યૂ નોવેલ્ટીના 4 શોરૂમમાંથી ખરીદ કરી શકો છો। અને હા, તમારી પસંદગીથી ઘર અથવા ઓફિસનું ફર્નિચર પણ ઇન્ટિરિયર મુજબ બનાવડાવી શકો છો। આ યોજનામાં નાના નાના હપ્તા દ્વારા બચત તો થાય છે, પણ સાથોસાથ દર મહિને લકી ડ્રોનો લાભ તો ખરો જ। ઉપરાંત ન્યૂ નોવેલ્ટી ફર્નિચરના મેમ્બરશિપના અન્ય અઢળક લાભો। જી હા, ચૂકશો નહીં, આજે જ તમારું નામ નોંધાવો। ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, જૂનાગઢ। હવે જોઈએ સમાચાર વિગતવાર। અને દર્શક મિત્રો, સમાચારમાં આગળ વધતા પહેલા આપણે મહારાણા પ્રતાપને યાદ કરીએ। આજે 19મી જાન્યુઆરી છે।
મહારાણા પ્રતાપની જન્મ જયંતિ છે. જે રીતે યુવાનો માટે ભગતસિંહ, ચંદ્રશેખર, આ બધાને સ્વામી વિવેકાનંદ જે રીતે આપણા માઇલસ્ટોન છે, જે રીતના આપણા આદર્શ છે, એ જ રીતે મહારાણા પ્રતાપ પણ ભારતના સંગ્રામમાં, ભારતીય ઇતિહાસમાં એક અમરપાત્ર થઈ ગયા છે. આજે પ્રતાપને યાદ કરવામાં આવી રહ્યા છે, એમની જન્મ જયંતિ છે. જોઈએ GTPL જુનાગઢ ન્યૂઝમાં આગળના સમાચાર. આગામી 26મી જાન્યુઆરીની સમગ્ર દેશમાં ઉજવણી તો થશે, પરંતુ કોરોનાને કારણે દર વર્ષની જેમ આ વર્ષમાં ખાસ ઉત્સાહ નહીં દેખાય. દિલ્હી ખાતે માત્ર 24,000 લોકોને જ સ્થાન આપવામાં આવ્યું છે. કોરોનાને કારણે એક પણ વિદેશી મહેમાન પ્રજાસત્તાકની પરેડમાં હાજર નહીં રહે. રાજ્ય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ ખાતે થવાનો છે. ગાઈડલાઈન પ્રમાણે આ કાર્યક્રમ માત્ર 32 મિનિટમાં આટોપી લેવાનો રહેશે. રાજ્યપાલ ધ્વજવંદન કરશે, મુખ્યમંત્રી શ્રી ઉપસ્થિત રહેશે. એ સિવાય એટ હોમ અને પરેડ સહિતના કાર્યક્રમો રદ રાખવામાં આવ્યા છે. જૂનાગઢ શહેરમાં પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે, જ્યાં જિલ્લા પ્રભારી અને ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી ત્રિરંગાને સલામી આપશે. આમ રાજ્ય સરકાર દ્વારા બરાબર એક અઠવાડિયા પછી આવનાર દેશના મહામુલા પ્રજાસત્તાક દિનની ઉજવણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જૂનાગઢમાં આજે રાષ્ટ્રીય સફાઈ આયોગના અધ્યક્ષ જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા. વાલ્મીકી વાસ અને સફાઈ કામદારો વિસ્તારની મુલાકાત લઈને તેમણે કેટલાક પ્રશ્નો સાંભળ્યા હતા અને જરૂરી કામગીરી કરવા આશ્વાસન આપ્યું હતું. રાષ્ટ્રીય સફાઈ આયોગના અધ્યક્ષ એમ વેંકટેશ આજે પરંપરાગત ડ્રેસમાં, વેશભૂષામાં જૂનાગઢ ખાતે આવી પહોંચ્યા હતા. ત્યારે કલેક્ટર કચેરી ખાતે ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી મીરાન પરીખ તેમજ મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્નાએ રાષ્ટ્રીય અધ્યક્ષનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ કલેક્ટર કચેરી ખાતે તેમણે સમીક્ષા બેઠક યોજી, જેમાં ખાસ કરીને સફાઈ કામદારોના પડતર પ્રશ્ન, સફાઈ કામદારોને મળતા લાભ, એમને અપાતું વેતન, એમના બાળકોનું શિક્ષણ અને આવાસ સહિતની યોજનાઓ અંગે વેંકટેશે ચર્ચા કરી હતી. હિન્દી કે ગુજરાતીની પરંતુ દક્ષિણની ભાષામાં વેંકટેશે મીડિયા સાથેની વાતચીત કરી, ત્યારે મીડિયા કર્મીઓમાં પણ એક પ્રકારનું આશ્ચર્ય ફેલાયું હતું. மா வெங்கடேசன் நேஷ்னல் கமிஷன் ஃபார் சஃபாய் கர்மச்சாரியோட சேர்மனாக இருக்கேன். நான் ஆல் இண்டியா சேர்மனாக இருக்கேன். 3 நாள் சுற்றுப்பயணமாக குஜராத்துக்கு வந்திருக்கேன். நேற்று கிர் சோம்நாத்தில் ரிவ்யூ மீட்டிங் நடந்தது. இன்றைக்கி ஜுனாகட்டில் ரிவ்யூ மீட்டிங் நடக்க இருக்குது. அதுக்கு முன்னாடி காலையில் இந்த பஸ்தி விசிட், வால்மீகி அதிகமாக இருக்கிற பகுதியில் எப்பவுமே நாங்கள் விசிட் பண்ணுவோம். அவங்களுக்கு வந்து வீடுலாம் சரியாக இருக்கா, பிஜிலி கரெக்டாக இருக்கா, பானி கரெக்டாக இருக்கா, இதெல்லாம் பார்ப்பதற்காக வந்திருக்கேன். நான் மீட்டிங் முடிஞ்ச உடனே 12 மணிக்கு மீட்டிங் இருக்குது. அந்த மீட்டிங்கில் சஃபாய் கர்மச்சாரிக்கு என்னென்ன பிரச்சனை இருக்குது, பிஎஃப், இஎஸ்ஐ, இன்சூரன்ஸ், சேலரி, அப்புறம் மெடிக்கலில் வந்து ரொம்ப பிரச்சனை இருக்குது அப்படின்னு சொன்னாங்க. மெடிக்கல் ஹாஸ்பிட்டலில் ஜாத்தா சமஸ்யா है. ஸோ அதனால் அதெல்லாம் கூப்பிட்டு இன்றைக்கி விசாரிச்சுட்டு அதுக்கு ஒரு தீர்வு கண்டுட்டு இங்கேருந்து நான் கிளம்புவேன். நான் આજ રોજ દિલ્હી આયોગના ચેરમેન વેંકટસિંહજી આવ્યા હતા અને સફાઈ કામદારોની જે સમસ્યા છે, જે આઈએસથી આઈપીએસ અને ક્લાસ 2-1 ઓફિસર જે સુવિધાઓ નથી મળતી, એમના માટેની દિલ્હી આયોગના ચેરમેને ચિંતા કરી હતી અને સમસ્ત વાલ્મીકી સમાજની અંદર વિઝિટ કરી અને સફાઈ કામદારોના જે પ્રાણ પ્રશ્નો હતા એમને સાહેબે વાચા આપી હતી. અને કલેક્ટરની અંદર રિન્યુ મિટિંગ છે, એમની અંદર સફાઈ કામદારોના તમામ પ્રશ્નો રજૂ કરવાના છે. અને દિલ્હી આયોગ જે ચિંતા કરી છે એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું વાલ્મીકી સમાજના પ્રમુખ વતી અને દિનેશ ડી ચુડાસમા, વાલ્મીકી સમાજ પ્રમુખ. જૂનાગઢ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાનો ગઈકાલે વિસ્ફોટ થયો હતો. બીજી લહેરમાં પણ જેટલા દૈનિક કેસ નહોતા આવ્યા એટલા દૈનિક કેસ ગઈકાલે એક જ દિવસમાં ત્રીજી લહેરમાં નોંધાયા. અગાઉનો રેકોર્ડ 14,000થી વધુ કેસનો હતો, જ્યારે ગઈકાલે સમગ્ર ગુજરાતમાં 17,136થી વધુ કોરોના પોઝિટિવના કેસ સામે આવ્યા, જેને કારણે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગમાં પણ હડકંપ મચી ગયો. જોકે આશ્વાસનની બાબત એ છે કે આ તમામ કેસ લગભગ સામાન્ય લક્ષણ ધરાવતા જ રહે છે અને કોઈ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા નથી ઓક્સિજનની જરૂર, નથી વેન્ટિલેટરની જરૂર. માત્ર હોમ આઇસોલેટ થઈને જ લગભગ દર્દીઓ સ્વસ્થ થઈ રહ્યા છે. જેઓને અતિ બીજી બીમારી હોય આવા દર્દીઓને હોસ્પિટલાઇઝ કરવા પડે છે, તેમ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. બીજી તરફ જૂનાગઢ જિલ્લામાં પણ ગઈકાલે 131 કેસ નોંધાયા, જેમાં જૂનાગઢ શહેરના 116 કેસ, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 15 કેસનો સમાવેશ થયો છે. આમ કોરોનાની ત્રીજી લહેર હવે પીક ઉપર આવી હોય તેમ લાગી રહ્યું છે.
સમગ્ર દેશમાં આજે મેડિકલ રેપ્રેઝેન્ટેટિવે હડતાલ પાડી હતી. એમઆરના ટૂંકા નામથી ઓળખાતા આ ફાર્માસિસ્ટ કંપની સાથે જોડાયેલા આરોગ્ય પ્રતિનિધિઓએ આજે આઝાદ ચોક ખાતે સૂત્રોચ્ચાર કર્યા અને જણાવ્યું કે અમારા કેટલાક પ્રશ્નો લાંબા સમયથી પડતર છે, એનું કોઈ નિરાકરણ આવતું નથી. ખાસ કરીને દવા છે એ જીવન જરૂરિયાત અને આવશ્યક સેવા છે, ત્યારે તેની ઉપર જીએસટી નાબૂદ કરવો જોઈએ. દવાના કાળા બજાર થઈ રહ્યા છે તે અટકાવવું જોઈએ. મેડિકલ રેપ્રેઝેન્ટેટિવને લઘુત્તમ વેતન 26,000 અથવા તેથી વધુ મળવું જોઈએ કે જેથી તે તેના પરિવારનો નિર્વાહ કરાવી શકે. તેમજ મેડિકલ રેપ્રેઝેન્ટેટિવ ઉપર ફાર્માસિસ્ટ કંપનીઓ જીપીએસ સિસ્ટમથી જે એક પ્રકારની જાસૂસી કરે છે, આ દૂર કરવા પણ આજની હડતાલમાં નિર્ણય લેવામાં આવ્યો હતો અને આઝાદ ચોક ખાતે સૂત્રોચ્ચાર કરીને પ્રમુખ મધુસૂદન દત્તાણીએ હડતાલને ટેકો જાહેર કર્યો હતો. આજે ફેડરેશન ઓફ મેડિકલ એન્ડ સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા તરફથી મેડિકલ અને સેલ્સમાં કામ કરતા રિપ્રેઝેન્ટેટિવ્સની ભારતભરની હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. તો આજે જૂનાગઢ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ્સ એસોસિએશનના તમામ સદસ્યો આ હડતાલમાં જોડાયેલા છે. અમારા આજના મુખ્ય મુદ્દાઓ એવા છે કે અમારી ડિમાન્ડ ગવર્મેન્ટ પાસે ઘણી બધી પેન્ડિંગ છે, પણ કોઈ પણ સરકાર આવી અને ગઈ હંમેશા સેલ્સનું પ્રમોશન કરતા પ્રતિનિધિઓ તરફ ઓરમાયું વર્તન કરવામાં આવ્યું છે. તો આ ઓરમાયા વર્તનને અમારે કઈ રીતે ખાળવું એના માટેની આ હડતાલ છે. કમસે કમ સરકારની આંખ ઉઘડે એવી અમારી અપેક્ષા છે. અમારા મુખ્ય મુદ્દાઓમાં અમારી પહેલી ડિમાન્ડ છે કે જે દવાઓ છે એ જીવન જરૂરી વસ્તુઓ છે, એની ઉપર કોઈ પણ પ્રકારનો ટેક્સ ન હોવો જોઈએ. દવાનું બ્લેક માર્કેટિંગ જે થાય છે, બ્લેક માર્કેટિંગ અટકવું જોઈએ. બીજી વસ્તુ અમારી એવી છે કે મેડિકલ અને સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ્સનો ઓછામાં ઓછો પગાર 26,000 રૂપિયા હોવો જોઈએ, જેથી કરીને મોંઘવારીને અનુલક્ષીને એ આવકને અનુરૂપ એ પોતાનું ગુજરાન ચલાવી શકે. ઉપરાંત અમારી એક એવી ડિમાન્ડ છે કે જે નવા 4 કાનૂની કાયદાઓ બનાવવામાં આવ્યા છે, લેબર કોડ્સ બનાવવામાં આવ્યા છે, એમાં અમારો કાયદો પણ વિલીનીકરણ કરી નાખવામાં આવ્યો છે. 1976માં એમેન્ડેડ થયેલો 1976નો મેડિકલ એન્ડ સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ્સ એક્ટ, એને એમાં વિલીનીકરણ કરી નાખવામાં આવ્યું છે અને આ મુખ્ય 4 કાયદાઓને અત્યારે અમલી કરવામાં આવ્યા છે. તો અમારી એવી ડિમાન્ડ છે કે આ 4 જે કાળા કાયદાઓ છે લેબર વિરુદ્ધના, એને નાબૂદ કરવામાં આવે અને સેલ્સ પ્રમોશન એમ્પ્લોયઝ એક્ટનું અમલીકરણ કરવામાં આવે. બીજો અમારો એક મુદ્દો એવો છે કે દરેક મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ્સને સર્વેલન્સમાં રખાય છે, જે પોતાની નિજી બાબત છે. તો મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ ઘરે શું કરે છે એ પણ કંપનીઓને ખબર હોય છે. તો આ એક પર્સનલ એટેક છે, તો અમે એનો વિરોધ કરીએ છીએ. આપ જોઈ રહ્યા છો જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. खुशियों वाले दिन को थोड़ा और खुशियों से भर दें. त्योहारों वाले सेलिब्रेशन को थोड़ा और खास पल बनाएं. दिन की शुरुआत को थोड़ा और फ्रेश करें. कल्याणी अगरबत्ती, एक ऐसी आदत जो जीवन में फ्लोरल, फ्रूटी और वुडी जैसे फ्रेग्रेंसेस से खुशियों का संचार लाए. इसीलिए घर ले आए कल्याणी गोल्ड और कल्याणी जीवन बैलेंस अगरबत्ती. एड्रेस JP एरोमेटिक्स, ग्राउंड फ्लोर, शॉप नंबर 2, RK एपार्टमेंट, जवाहर रोड, जूनागढ़. मोबाइल नंबर 9904267381 9879022160. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી
ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢ વાસીઓ માટે ખુશ ખબર. હવે મોરબી રાજકોટનું સુપ્રસિદ્ધ ઠાકર થાળ આપણા જૂનાગઢ શહેરમાં. સ્વાદિષ્ટ લિજ્જતદાર ઠાકર થાળનો સ્વાદ જે હર હંમેશ રહે યાદ. ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ વાનગીઓનો રસથાળ ઠાકર થાળમાં. 52 લક્ઝરિયસ રૂમ ધરાવતી હોટલ ગ્રીનલેન્ડ, જેમાં છે તમામ ભૌતિક સુવિધાઓ સાથે પાર્કિંગની સુંદર સુવિધા. જૂનાગઢ વાસીઓને નાના મોટા શુભ પ્રસંગો ઉજવવા 300 વ્યક્તિઓનો સમાવેશ ધરાવતો બેન્ક્વેટ હોલ. મેરેજ, રિસેપ્શન તેમજ અન્ય સેલિબ્રેશન્સ માટે 1000 થી 1500 માણસોની કેપેસિટી ધરાવતો સુંદર લોકેશનમાં વિશાળ પાર્ટી પ્લોટ. તો હોય કોઈ પ્રસંગ કે તહેવારોની વાત, યાદ આવે એક જ નામ, હોટેલ ગ્રીનલેન્ડ, ઠાકર થાળ, ભેસાણ ચોકડી, રાજકોટ રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 74 900 38 401. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢમાં સરદાર બાગ પાસે આવેલ સોમેશ્વર મહાદેવનો પાટોત્સવ આવતીકાલે 20મી જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. આ પ્રસંગે બપોરે 4 કલાકે અહીં મહાનગરપાલિકા દ્વારા જે વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે તેનું લોકાર્પણ પણ મેયર ધીરુભાઈ ગોહિલના હસ્તે કરવામાં આવશે. સોમેશ્વર મહાદેવ ભગવાન શિવજીનું એક સ્વરૂપ છે અને સરદાર બાગ પાસેના વિસ્તારના લોકોને વેપારીઓ નિત્ય દર્શનાર્થે આ શિવ મંદિર આવતા હોય છે. ત્યારે આવતીકાલે ત્યાં સબમર્સિબલ પંપ ફિટ કરવામાં આવ્યો છે, પેવર બ્લોક નાખવામાં આવ્યા છે. તેનું લોકાર્પણ મેયર ધીરુભાઈ ગોહિલના હસ્તે બપોરે 4 વાગે કરવામાં આવશે. આ પહેલા સોમેશ્વર મહાદેવના પાટોત્સવ નિમિત્તે સવારના લઘુરુદ્ર તેમજ અભિષેક સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે. પોષ અને મહા મહિનાની કડકડતી ઠંડીમાં ઠંડા પાણીથી અને એ પણ માટલામાં ભરેલા પાણીથી સ્નાન કરવું એ ગુરુકુળની પરંપરા રહી છે. આ ઋષિ પરંપરાને આજે પણ જ્ઞાનબાગ ગુરુકુળ ખાતે વર્ષોથી ઉજાગર કરવામાં આવે છે. સાબલપુર પુલ પાસે આવેલ જ્ઞાનબાગ ગુરુકુળ ખાતે આજે વહેલી સવારે 5 કલાકે માઘ સ્નાનનો કાર્યક્રમ યોજાયો હતો. સ્વામીશ્રીએ જણાવ્યું કે આમ તો દર વર્ષે 700 થી 750 વિદ્યાર્થીઓ ઠંડા પાણીથી સ્નાન કરે છે, માટલાના પાણીથી સ્નાન કરે છે, પરંતુ આ વર્ષે કોરોનાને કારણે માત્ર અમે 40 વિદ્યાર્થીઓને પસંદ કર્યા છે કે જે શારીરિક રીતે સક્ષમ હોઈ શકે. ઠંડા પાણીથી અને એમાં પણ રાત્રે માટલામાં ભરેલા પાણીથી સ્નાન કરવાથી શરીરમાં એક નવી ઉર્જાની અનુભૂતિ થાય છે તેમ જણાવતા ગુરુકુળના છાત્રોએ પણ આ માઘ સ્નાનની પરંપરાની પ્રશંસા કરી હતી. છાત્રોએ જણાવ્યું કે ઝેરનું મારણ ઝેર, એવી રીતે કાતિલ ઠંડીમાં ઠંડા પાણીથી નાહવાથી શરીરમાં એક પ્રકારની ઉર્જા ગરમાવો આવે છે અને આપણને ક્યારેય ઠંડી લાગતી નથી. માઘ સ્નાનના આ કાર્યક્રમમાં ડાયરેક્ટર આશીષ કાચા તેમજ વરિષ્ઠ સંતો પણ હાજર રહ્યા હતા. આ માઘ સ્નાનની અંદર મારા એક્સપિરિયન્સ કહું તો માઘ સ્નાન કરવાથી એટલી બધી તાજગી આવે છે, એટલી બધી સ્ફૂર્તિ આવે છે. માઘ સ્નાન કર્યા બાદ ઠંડીનું ફિલિંગ થતું નથી. ગમે એવી કાતિલ ઠંડીમાં પણ અમે માઘ સ્નાન કરીએ તો માઘ સ્નાન કર્યા પછી નોર્મલ જાણે ઠંડી છે જ નહીં એવું શરીરમાં ગરમી, એકદમ તાજગી ઉત્પન્ન થાય છે, ગરમી ઉત્પન્ન થાય છે. અને ઘણી વખત તો મારા એક્સપિરિયન્સ એવા છે કે નાકમાંથી છીકો આવતી હોય કે એવી શરદીનો ફિલિંગ હોય, માઘ સ્નાન કર્યા પછી 1-2 કલાક સુધી ફિલિંગ બંધ થઈ જાય છે, એકદમ નોર્મલ શરીર થઈ જાય છે અને બહુ આનંદ આવે છે.
માર્ગ સ્નાન કરવા માટે બાળકો પડાપડી કરતા હોય છે, તોય છતાં 900 બાળકોમાંથી અમને એમ લાગે કે આના બોડી સક્ષમ છે એટલાને જ અમે પરમિશન આપતા હોઈએ છીએ. ઋગ્વેદ બારડ, ગુરુકુલ જ્ઞાનબાગ. હું છેલ્લા 10 વર્ષથી આ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ જ્ઞાનબાગ સાથે સંકળાયેલો છું. આ માર્ગ સ્નાન વર્ષો કરીએ છીએ. આમ તો શાસ્ત્રોમાં મત છે, દુઃખ દરિદ્ર નાશાય સ્ત્રી વિષ્ણુ સ્તોષણાય છે, પ્રાતઃ સ્નાન કર્મધ્યે માઘે પાપ વિનાશનમ. માઘ માસનું આ સ્નાન એ સર્વે પાપને નાશ કરનારું અને શ્રી હરિના ચરણો સુધી પહોંચાડનારું છે. આમ તો હું પણ આ સ્નાન વર્ષ કરું છું અને સ્નાન કરવાથી આમ તો એવું ફીલ થાય કે જાણે ઠંડી લાગતી જ નથી. હોમિયોપેથીના સિદ્ધાંત ઉપર આ સ્નાન કાર્ય કરે છે. જેમ ઝેરનું મારણ ઝેર, એમ ઠંડી સામે રક્ષણ આપવા માટે આ સ્નાન ખૂબ જ મહત્ત્વનું છે. સાથે સાથે ચામડીના ઘણા રોગો દૂર થાય છે, જેને લઈને શરીર પણ સારું રહે છે, સ્વાસ્થ્ય સારું રહે છે. અને ગુરુકુલ સંસ્કૃતિના પુનરુદ્ધારક શાસ્ત્રીજી મહારાજે જીવનથી જીવન ઘડનારી રીત ચાલુ કરી છે, જેને લઈને આ સંતોના જીવન જોઈને વિદ્યાર્થીઓ પણ માર્ગ સ્નાન કરે છે. જે રીતે જૂનાગઢ શહેર, જિલ્લો અને ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, એ રીતે આરોગ્ય વિભાગે સમગ્ર જિલ્લામાં ધન્વંતરી રથ દોડાવવાની પ્રક્રિયા પણ વધુ વેગવાન બનાવી છે. જૂનાગઢ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા એક જ દિવસમાં 5246 લોકોની આરોગ્યની ચકાસણી કરવામાં આવી. સમગ્ર જિલ્લામાં 46 જેટલા ધન્વંતરી રથે અલગ અલગ વિસ્તાર અને અલગ અલગ ગામડાઓમાં પરિભ્રમણ કર્યું હતું. ઘેરે ઘેરે જઈને આરોગ્યની ચકાસણી કરવામાં આવીને જે લોકોને તાવ, શરદી કે ઉધરસ જેવા સામાન્ય લક્ષણો હોય તેને કોરોના ટેસ્ટ કરાવવા માટે શીખ આપવામાં આવી. એટલું જ નહીં, સ્થળ ઉપર જરૂરી દવા પણ આપવામાં આવી. બીજી તરફ એક જ દિવસમાં 5000થી વધુ લોકોનું કોરોનાનું વેક્સિન કરવામાં આવ્યું હોવાનું પણ આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે. સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આગામી 30મી જાન્યુઆરી અને રવિવારે 36માં સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન યોજાવાના છે. કોરોનાના ગાઈડલાઈન પ્રમાણે 5-5ના જૂથમાં આ સમૂહ લગ્નનું આયોજન ભવનાથમાં સનાતન ધર્મશાળા અને અન્ય ધર્મ સંસ્થાઓના સાથ સહકારથી કરવામાં આવ્યું છે. ત્યારે તાજેતરમાં માયારામદાસજીના આશ્રમ ખાતે સમૂહ લગ્નમાં ભાગ લેનાર તમામ દીકરીઓને કરિયાવર આપવાનો એક કાર્યક્રમ યોજાયો હતો. પ્રમુખ મનસુખભાઈ વાજાએ જણાવ્યું કે આ સમૂહ લગ્નમાં 5 દીકરીઓ અંધ છે, 4 દીકરીઓ એવી છે કે જેમણે કોરોનામાં એમના માતા પિતા ગુમાવ્યા છે અને નિરાધાર છે. આ ઉપરાંત ગરીબ પરિવારની દીકરીઓને સાસરે વળાવવાનો આ ઉપક્રમ આ વર્ષે કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે સાદાઈથી મનાવવામાં આવશે. દાતાર સેવક બટુક બાપુ તેમજ અન્ય દાતાઓના સહકારથી આ કરિયાવરમાં શેટી, કબાટ તેમજ પાનેતર સહિતની વસ્તુઓ દીકરી પરિવારને અર્પણ ભેટ કરવામાં આવી હતી. સત્યમ સેવા યુવક મંડળ દ્વારા તારીખ 30/1/2022ના રોજ 36માં સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આજ રોજ જે દીકરીઓને કરિયાવર રૂબરૂ બોલાવી અને ખાસ કરીને કબાટ, શેટી પલંગ, ગાદલા, ટીપોય, ખુરશી, પાનેતર જેવી વસ્તુઓ આજે અમે બોલાવી માયારામદાસજી આશ્રમ ખાતે આપી દેવામાં આવેલ છે. આપ સૌ જાણો છો કે કોરોનાની મહામારીમાં અમે દરેકને આમંત્રણ નથી આપી શકતા, પણ જે દીકરીઓના લગ્ન છે એને ઓછામાં ઓછા માણસો લઈ અને સનાતન ધર્મશાળા અને ભવનાથની આજુબાજુની વાડીઓમાં અમે આ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. જેની અંદર 5 દીકરીઓ એવી છે કે જે અંધ છે અને બીજી અમુક દીકરી એવી છે કે જેણે કોરોનામાં પોતાના માતા કે પિતા ગુમાવ્યા છે. આવી પરિવારની છે. અમુક દીકરીઓ આર્થિક રીતે નબળા કુટુંબની છે. આવી દીકરીના જે અમે લગ્નનું આયોજન કર્યું છે, દર વર્ષે રંગે ચંગે અમારું આયોજન હોય છે, પણ કોરોનાની મહામારીના કારણે સરકારશ્રીની ગાઈડલાઇન્સ મુજબ અમે આ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો.
વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢમાં કોંગ્રેસ ભવન ખાતે ગઈકાલે નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દર મહિનાની 18મી જાન્યુઆરીએ આ કેમ્પ યોજવામાં આવતો હોવાનું પ્રમુખ અમિત પટેલે જણાવ્યું હતું. રાજકોટની રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ આંખ હોસ્પિટલના તજજ્ઞો દ્વારા અહીં જરૂરિયાતમંદ દર્દીઓની આંખની સારવાર, સંભાળ અને ઓપરેશન કે નેત્રમણી બેસાડવાની જરૂર હોય તો તે અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 65 જેટલા દર્દીઓએ પોતાના આંખની તપાસણી કરાવી હતી, જેમાંથી 20 દર્દીઓને ઓપરેશનની જરૂરિયાત લાગતા તેઓને વિના મૂલ્યે રાજકોટ ખાતે હોસ્પિટલમાં લઈ જઈને ઓપરેશન કરવાની તજવીજ પણ શરૂ કરવામાં આવી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ અને ફરજ કરનાર તમામ તબીબોનો આભાર માનતા જણાવ્યું કે આ પ્રકારના કેમ્પ અને સેવા યજ્ઞને કારણે ગરીબ પરિવારજનોને ખૂબ જ રાહત મળતી હોય છે. જૂનાગઢ શહેર કોંગ્રેસ ભવન ખાતે દર મહિનાની 18 તારીખે આંખના રોગોનો નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. શ્રી રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના ઉપક્રમે જૂનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા આ સેવા યજ્ઞનું કાર્ય છેલ્લા ઘણા વર્ષોથી અમે ચલાવી રહ્યા છીએ. ત્યારે જૂનાગઢની જે ગરીબ સામાન્ય લોકો જેને આંખને લગતા તમામ રોગો છે એમની દવા, એમનું ઓપરેશન સંપૂર્ણ ફ્રી ઓફમાં કરી આપવામાં આવે છે. જૂનાગઢ કોંગ્રેસ ભવન ખાતે તમામ આગેવાનોની ઉપસ્થિતિમાં 65થી વધારે દર્દીઓએ લાભ લીધો અને એમાં 20ની આજુબાજુ ઓપરેશન જેના કરવાના છે એમને નિઃશુલ્ક વિના મૂલ્યે ઓપરેશન કરી અને એમને ઘર સુધી પહોંચાડવાની જવાબદારી અમારા લોકોની છે. ત્યારે અમે સૌ લોકો સાથે મળીને આ સેવા યજ્ઞનું કાર્ય કરી રહ્યા છીએ. સામાન્ય રીતે મકર સંક્રાંતિને દિવસે આપણે ત્યાં ગાયને ઘાસ, ખડ, ઘૂઘરી વગેરે ખવડાવવાનું અને ગાયને ધનધાન આપવાનું એક અનેરું મહત્વ રહ્યું છે, પરંતુ જૂનાગઢમાં જન સેવા ટ્રસ્ટ દ્વારા આખી ગૌશાળાને દત્તક લેવાની પહેલ કરીને અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. જન સેવા ટ્રસ્ટના પ્રમુખ અને એડવોકેટ ભાવેશભાઈએ જણાવ્યું કે કેસરિયા ગૌશાળા જે આવેલી છે તે ગૌશાળા આખી દત્તક લઈને ત્યાંની ગાયોના નિભાવ ખર્ચની સંપૂર્ણ જવાબદારી અમારા ટ્રસ્ટ દ્વારા લેવામાં આવી છે. એટલું જ નહીં, મકર સંક્રાંતિથી 3 મહિના સુધી આ ગૌશાળા ખાતે પશુઓ માટેના આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બીમાર અશક્ત ગાય, કોઈ ઈજાગ્રસ્ત ગાય તેઓની સારવાર વિના મૂલ્યે પશુ ચિકિત્સક દ્વારા કરવામાં આવશે. ડ્રેસિંગની જરૂર હશે તો પણ ગાયના ડ્રેસિંગ સહિતની સુવિધા આ ટ્રસ્ટ કરશે તેમ જણાવીને ભાવેશભાઈએ જન સેવા ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિ અંગેની વિગતો આપી હતી. જન સેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ પ્રમુખ શ્રી ભાવેશ જોશી, એડવોકેટ, ગુજરાત હાઈકોર્ટ. ભગત શ્રી નાથા ભગતના આશીર્વાદથી અને એમની પ્રેરણાથી સંસ્થા દ્વારા આજરોજ જીવદયા માટે એક અનેરું કાર્ય કરવામાં આવ્યું છે. શહેરની અંદર કેસરિયા ગૌશાળા ખાતે 11 દિવસ માટે સંસ્થા મેડિકલ કેમ્પ ચલાવશે, જેની અંદર બીમાર, અંધ, અપંગ, લૂલી લંગડી ગાયોની ગૌસેવા. તદુપરાંત સંસ્થા દ્વારા વધુ એક વર્ષ માટે કેસરિયા ગૌશાળા દત્તક લઈ અને ગૌસેવાનું અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તદુપરાંત શહેરની અંદર ભૂખ્યા અનાથ બાળકોને ભોજન કરાવી અને સંસ્થા ધન્યતા અનુભવી રહી છે. આપ સૌના આશીર્વાદ હંમેશને માટે જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટને મળતા રહે. દર્શક મિત્રો, સમાચારમાંથી વિદાય લેતા પહેલા મુખ્ય સમાચાર ઉપર ફરી એક નજર. પ્રજાસત્તાક પર્વને લાગ્યું કોરોનાનું ગ્રહણ. રાજ્ય કક્ષાનો કાર્યક્રમ માત્ર 30 મિનિટ માટે યોજાશે. જૂનાગઢમાં અરવિંદભાઈ રૈયાણી કરશે ધ્વજવંદન. રાષ્ટ્રીય સફાઈ આયોગના અધ્યક્ષ એમ વેંકટેશે લીધી જૂનાગઢ વાલ્મીકી વાસની મુલાકાત. કલેક્ટર કચેરી ખાતે યોજી સમીક્ષા બેઠક. પોતાના પડતર પ્રશ્ન અંગે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવની દેશવ્યાપી હડતાલ. જૂનાગઢમાં આઝાદ ચોક ખાતે કર્યા સૂત્રોચ્ચાર. શિયાળાની કડકડતી ઠંડીમાં માઘ સ્નાનનો મહિમા ઉજાગર કરતા જ્ઞાનબાગ ગુરુકુળના છાત્રો ઠંડા પાણીથી નવી ઉર્જાનો સંચાર થતો હોવાની થઈ રહી છે અનુભૂતિ. અને જૂનાગઢ જિલ્લામાં 46 ધન્વંતરી રથ દ્વારા 5000થી વધુ લોકોના આરોગ્યની ચકાસણી, તો એક જ દિવસમાં 5200થી વધુ નાગરિકોને અપાઈ વેક્સિન. દર્શક મિત્રો, આપ સૌ જાણો છો કે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ હવે સોશિયલ મીડિયા ઉપર પણ ઉપલબ્ધ છે. યુટ્યુબ ઉપર આપ સિટી કનેક્ટ ન્યૂઝ સર્ચ કરવાથી આપ આ ન્યૂઝ ચેનલ નિહાળી શકશો. અમને જણાવતા આનંદ થાય છે, ગર્વ પણ થાય છે કે ગયા મહિને
નવા 10,000 દર્શકોએ અમારી આ ન્યૂઝ ચેનલને પસંદ કરી છે. આમ દિન પ્રતિદિન અમારા દર્શકોનો, અમારા શુભેચ્છકોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થતો આવ્યો છે. તમામ દર્શકોનો, વિજ્ઞાપનકારોનો આ તકે GTPL જુનાગઢ ન્યૂઝ ચેનલ પરિવાર આભાર માને છે. જોતા રહો સિટી કનેક્ટ ન્યૂઝ યુટ્યુબ અને ફેસબુક માધ્યમ ઉપરથી, અને આપના કેબલ ઉપર તો નિયમિત રીતે અમે હાજર રહીએ છીએ. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.